કે ખે ખે કરી છે. હે મુકેશજી તે હું કરો લે યાર. આ બુધાલાલ હું કહો હું યાર અરે હું બેહા તમારે યાર આયો મારો આમ નસીબ છે કો યાર. તો હું સલે આ તમે વળી બે હમણાં ચૂપ કરતી હું પગા પાડો એટલે તમારા ખાટલે બેસતો મને બીક લાગે યાર. તમે તો એવા વિશ્વાસઘાત કરો હો. લે બે હગલે સોરા પર હું પગા પાડતા ભાવા આ બુધાલાલ આ પાણી ભર લે. એટલે પાણી તમારો વિશ્વાસ ના પીવાય યાર. જો દવા નાસીને આવે હું મરી જાઉં. ચમલે આવું લે બોલો છો લે તમે હું પાણી પીવો લ્યો. પીવું એટલે હું તમારે પાણી મને તો પાણી ના ઉતરો લે તમારા બાપ દીકરાનું તો. પાણી તો પીવો પણ હું પીવાય યાર. તો હું સતે આટલા બધા જો પાણી મેં જ્યાં નાખો તો મરી જાવ. તમારો વિશ્વાસ હું મારો. લે કોઈ બુધાલાલ કોઈ તમને મારીને મને હું મળશે ઉપર ત્યાં મારે તો નુકસાન થઈ યાર. આ એડા બેડા પછી કોણ યાર બધું અમારા ખાસવશે. બસ તમે તમારું વિચારો. મારું વિચાર્યું કશું તમે મારું વિચારી મૂકો ખાલી. તમારું વળી શું વિચારવાનું કમ્પ્લીટ તમારું વિચાર્યું ત્યાં તમારે અડધા ભાગે જમીન આલી છે ઉપાડી યાર. અડધા ભાગે તો તારે કોઈ આવતું નહીં. અમે તમને અડધા ભાગે જમીન વાપા આલી છે. એટલે પણ તમારું કારણ એર્યું હતું કે તમે અડધા ભાગે હાલ્યું. હું એટલો ગોડો કે તમારા પર વિશ્વાસ મેલી દીધો ફટ લઈ. તમે થયું છે હું તમને યાર આટલા બધા સણભણ થઈ જાય ઉપાડી યાર અડધા ભાગે તમારે જમીન આલી છે. આ બોર આલ્યો છે આખી યાર રહેવા માટે ઓયડી આલી છે યાર. આ તમે તો યાર ઉપરથી અમને દબાવો યાર. અડધો ભાગ તમને નહીં પૂછાતો એમ કહેજો. મને અડધો ભાગે પોહાય હે. તમે પેલા મારા પેલા જે ભાજી રહ્યા હતા ને એને અડધો ભાગ આલ્યો તો એ ચમ નાહી જેવી વાત કરજો પેલા તમે યાર. હવે એ તો તમે તંદાર કીધું જ તું યાર બુધાલાલ આ રીતની વાત છે. ભલાજીએ તમને નથી વાત કરી. અલ્યા ભલાજીની શરમ અડી છે એટલે તો આ તમને આ પ્રેમથી વાત કરું હું. ન કે યાર આટીકા વધારે એનું થઈ જાય યાર. કશું કોઈ વધારે ના થઈ જાય એમાં હું યાર યુવાનું હોય એને તો બધું કમ્પ્લીટ થઈ યાર. બીક લાગે એટલે જ દોડીને આવ્યો. બોલો કા બોલો હું થયું કો. આ છોકરો તેદા સાચું કહેતો તો બાપો કે કણઝા કર્યું ને એ કોક રેહ આ રાતે પાણી વાળવા જો ને તે મારો જીવ બચાવે મને ખબર હ. પણ આવડા નવા પથરા છોડતું તું. તમે બુધાલાલ હું હવે છોકરા વાલે ચડી જાવ યાર. એટલે આ તો હારું કહેવાય. જીમ છોકરો બોલતો એટલે ફણકાર આવીમ કો. એટલે છોકરા એ તો બધું મેં કમ્પ્લીટ કરાવ્યું છે. તમારે નામ તમારા ભાઈબંધને પેલા ભલાજીને પૂછજો કે બધું સુખ શાંતિ તો તાંત્રિક ફાયર આ બધું બાટલીમાં પૂરીને તાંત્રિક લઈએ જોશે. કશું કોઈ નહીં યાર. તો આ ચમ કાળઝાળ કરતા આયા તણારે એવા તારા જેવા વ્યાજલા થઈ છોકરા ગયા. એ તા બાપો જ માનતો નહીં લે. આ બધા વખત તા બાપાના જ છે. હું કેતો તો પડશે આડા ની ખબર પડે. સાચી વાત છે. તેદારે હું તારા વાદે સડ્યો તો સારું હતું તો હું તો મારા પરિવાર લઈને જતો રહ્યો તો હું તો આટલો ના પેલું થઈ ગયો હતો યાર. અત્યારે મારો હોમો મોટી મોટી જટિયાવાળી ચૂડે લાઈને બેસી છે. મારો જીવ ચીડી બચાવ મને ખબર હે યાર. એટલે આ બુધાલાલ તમે યાર હું આટલા બધા સણભણ એ છોકરા કાલ પેલા ભુવાજી ભાઈ હું દોડો કરી લાવ્યો હતો એ પેલા માતા પાટીએ પડ્યો એ બુધાલાલ જે પહેરી દીધો એટલે આ બીક જ જાય હોયથી. આ હું રોજ ના તા ના અટકી યાર એ દોડો તમે પહેરો સુખ શાંતિ તમે સુખ શાંતિ મજૂરી કરો. એ ભુવા જોડે બધું કમ્પ્લીટ જ કરાવ્યું છે. તમે સૂર્યલા તાંત્રિક લઈ ગયો ને આ ખોટી વેમો ના રાખો. તો ભાઈ આવી તો છે આ તાની કહું હું તાર કશું કોઈ ના તમે દોડો પહેરીને જો અને તમે બીવરાજ મને કહેજો હું બેઠો છું. તમે જો આ તો મારા ભાઈબંધની શરમ અડી છે અને તમારા પર વિશ્વાસ રાખ્યો તો હું આ જે વળી નકર કશું ના રહું યાર. હાલો આ દોરો છે તમે ઘેર જઈ અને સુખ શાંતિ પહેરી દેજો ને અત્યારે હોય પહેરો જ પહેરજો માતાની ગભરાવાના તમે પહેરો અને સુખ શાંતિ મજૂરી કરો ને તમે રાતની પોણીએ વાળો જામ ફરો એમ ફરો કશું કોઈ નહીં થાય. ખાલી આટલા બધા બોકારા પાડો. હા છોકરા વાત સાચી હે. તેદા તું અભરી ગયો ચૂડેલ ખબર ને તું કેટલો ફરફર થઈ ગયો તો. હું અભડી ગયો તો પણ મારા હાલ કોઈ ના કહેવાય. ચમ કે તમે મારા જમીનમાં ભાજ્યો યાર એટલે મારા કોઈ ના કહેવાય. સાચી વાત છે. તારી વાત સાચું. આ દોયડો સાચો હમ પછી એમને હા એમ છોકરા બે ને પછી ગોઠે મારે ના લીધી જજો કે એક વખત વિશ્વાસ કર્યો હવે વિશ્વાસ નહીં કરું. એટલે બુધાલાલ તમે હું ગભરો આ ભુવાઈ જોડે દોડો કલા તમે મનનું તમારે વેમ ભાઈ જા ચિંતા ના કરો. હવે પાણી પીતા જો આ પાણી પીવો સુખ શાંતિ. હાર વળો ગભરે ના જવાનું હોય હું યાર અમે નહીં બેઠા. હાર વળો દાન હું હવે જઉં. આ દોયડો આવે એટલે મારામાં શક્તિ આવી ગઈ. હા એટલે ભાઈ હું હવે છે ને રાતે વાહો જઉં. હા ભાઈ ગભરાના તમે કોઈ મગજમાં વેમ રાખ્યા તમે સુખ શાંતિ જો અને એડોની વર રાખો ભૂંડ ના આવજો. હા હવે ના બીવો હવે તો હું સાથી આમ જઉં આમ ગમે તેવું ચૂડેલા તો પાછી પાડી નાખું. હા ભાઈ જો છોકરા હા તું ના જતા ચા નાસ્તો લ્યો હતો અત્યારે તમે બુધાલાલ લાય આમ થોડું મૂડ ખરાબ કરી નાખ્યું. નહીં કર્યું ખરાબ. તું જા ચા નાસ્તો લ્યો ફટાફટ ચા નાસ્તો કરીને પછી વાત બીજી બધી હા ત્રાસ દડો રોજડો બહુ ત્રાસ.
યાર. શું નામ તમારું? એટલે યાર કાલ તો ભેગા થયા તા. નામ હું? બુધાલાલ. એવું હે? તમે જ્યાં નહીં હજી? ચોકન જવાનું હો. અરે મૂકો આટલી ઘર તમે જમીન છોડીને જતા રહ્યા ચો હેડે? જો હેડે એટલે રાત વાહો રહેવાનું છે યાર હોય કન. હજી સો એમ ટચ્યા હો. ચમ ટચા એટલે આ તો કાલ રાતે જતા હતા મૂકું કોઈ પડસો બરસો અડ્યો નતો? લે યાર તમને એ કહેવાય ના યાર કે તમે પરસા આડ્યા તો મને ના મેલાય યાર. પરસા તો એવા આડ્યા છે ને યાર. જમું થયું? એટલે યાર જબર બીવરાવતું તું યાર કદો. શું હતું? ઈ શી ખબર. તમને હવે સાચું કહું, હા આ તમે કાલ નવા નવા આયા હતા ને એટલે હું તમને ઈ જ કહેવાનું કરતો તો કે હાચવીને જજો, પહેલી રાત તમને ખબર પડી જા. હો અને કીધું તું બીવા હો પણ તમે મોન્યા નહીં અને ઈમોન હુમો હુર પાટીએ હેડ્યા હતા. હા તમે વિચાર લો કે એવડા એડા ઉભા બીજી જમીન તમે જોઈએ છે ને એ બધી મેરીને કોઈ હું ઈમણમ જ્યો છું. સાચી વાત છે પણ યાર થોડું ખાવું પણ જીવ બચાઈને રહેવું. એટલે તો એ વાયેલી જમીન છોડી અને આ બાજુમાં રહ્યો છું. હા, હા. કોઈ ચિંતા જ નહીં લ્યો, બરાબર. બધું જાતે કરવાનું ને એ લીલા લેરસી. ના હવે તો મારે લીલા લેર જ થઈ જવાના છે યાર. અરે હું તો હજી કહું જતા રહો, આ જીવનું જોખમ મેલીને ના જાઓ. ચમ તાણા આ જીવનું જોખમ છે. દેખાયો હું લાયા પા? આ નહીં દેખાતું? એવું હું હે? આ દોયડો છે, દોયડો માતાજીનો શક્તિશાળી બની ગયો હવે તો હું. તે એટલે હવે ચૂડેલો તો હું આમ કશો વાંધો નહીં. જો તાર તમને તમારો જીવ વાલો નહીં લાગતો? ઉડાડી મેલું યાર હવે તો ના ગોઠું. ના ના જો આ તો હું હતું પાડોશી હતા તે કહેવાની ફરજ આવે ના મને તમારી શું પડી છે. જો તમે તારો વાંધો નહીં. જો તઈ શીખ પાડોશી છો કે શીખ બળતરા છો એ ખબર પડતી નહીં મન તો. એ બળતરા હું હે એ તમને ખબર પડી જા, કારણ તુંજી તમારા હારા માટે કહેતા પણ ના પડવું એ તમારી મરજીની વાત છે. જો અમારા શું પડી. આ તને ચેલેન્જ આલીને જાઉં છું, કાજ હકણી રહેજે. નક જો આ તો હું એ શક્તિશાળી બનીને આવ્યો હું. તારે જો ચૂડેલો તો હું બીજા બેહારી લઈ જવાની છું. હું ઓટો મારીને આવું છું એટલે કે બોલતી ના તને કહી દીધું. હા આજ તને કહી દીધા હકણી રહેજે પાઈ. આ સુખ શાંતિ ઊંઘવા દેજે નક પછી હરખાઈ નહીં આવો. લે હવે પરિવાર ઊંઘવા દે, ટાઈમ વીતી ગયો બહુ. ભગવાન ભગવાન આ જમીનમાં આપણે રહેવું નહીં.
બાપડો પેલા પાડોશી રમતું ડો સાચું કહેતો કે એટલે ભાઈ આ જમીન છોડી મેલો તો હું ના માન્યો, મારી લાલચ હતી એટલે હું ના માન્યો. આપણા જમીનનો ભાગ લેવાનો, આપણો જીવ બચે ને હવે જતું રહેવું આપણે તો આપણા ગામમાં બરોબર છે.